વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા વિડીયો સાથે મળી રહ્યા છીએ। આપણે આજે સ્વાધ્યાય જોવાનું છે, પણ સ્વાધ્યાય સિવાય પણ આપણા આ ચેપ્ટરની અંદર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એ ચેપ્ટરમાં એક્સ્ટ્રા જે પ્રશ્નો આવે છે એ આપણે જોવાના છીએ। કુલ આપણા સ્વાધ્યાયમાં 4 પ્રકારના પ્રશ્નો છે। પહેલા હેતુલક્ષી પ્રશ્ન છે, પછી એક વાક્યના પ્રશ્નો છે, ત્યારબાદ આપણે આવે છે 4-5 વાક્યોના પ્રશ્નો અને આવે છે સવિસ્તાર। પણ આ જ પ્રશ્નના એટલે કે સ્વાધ્યાયના આપણે 4 પેટા વિડીયો બનાવીશું, જેથી કરી આપણે વિશેષ માર્ગદર્શન મેળવી શકીએ। તો આજે આપણે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છીએ। પણ આ હેતુલક્ષી પ્રશ્નો કેટલા માર્ક્સ માટે પૂછાય છે? દરેક ચેપ્ટરની અંદર આ હેતુલક્ષી પ્રશ્નો હશે, અને આ હેતુલક્ષી પ્રશ્નો પદ્ય વિભાગમાંથી અને ગદ્ય વિભાગમાંથી 4-4 માર્ક્સ માટે પૂછાય છે। શું એની પદ્ધતિ છે? બ્લુપ્રિન્ટ પ્રમાણે તો બોર્ડના પ્રશ્નપત્રમાં માંગ્યા પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે। આ હેતુલક્ષી પ્રશ્નોમાં પદ્ય કૃતિના સર્જક, ગદ્ય કૃતિ હોય તો ગદ્ય કૃતિના સર્જક, આ સર્જકનું સાહિત્યિક પ્રદાન, આ જે પાઠ છે કે કવિતા છે એનું સાહિત્ય સ્વરૂપ કે સાહિત્ય પ્રકાર, વળી આ કવિતા શેમાંથી લેવામાં આવી છે તો એનો પુસ્તક સંદર્ભ એટલે કે મૂળ કૃતિ, વળી આ કવિતાના જે સર્જક છે તો એ સર્જકને જે એવોર્ડ છે, સાહિત્યિક એવોર્ડ છે, તો કેવા પ્રકારના એવોર્ડ પ્રાપ્ત થયા છે, આદિ બાબતો આ પ્રશ્નોત્તરીમાં એટલે કે હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે। એટલે કે સાહિત્ય કૃતિને કેન્દ્રમાં રાખીને 4 પ્રશ્નો પૂછવામાં આવે છે। પ્રત્યેક પ્રશ્નના સાચા ઉત્તરનો 1 ગુણ પ્રાપ્ત થાય છે। તો આ બાબતની ગાંઠ બાંધી લેજો, કારણ કે આપણો જે સર્જક પરિચય છે, જે પાઠ આપણો શરૂ થશે એના પ્રારંભમાં જે સર્જક પરિચયના 2 પેરેગ્રાફ કે 3 પેરેગ્રાફ આપ્યા હોય છે, તો જેમાં સર્જકની પ્રાથમિક માહિતી આપી હોય છે, સર્જકના સાહિત્યિક કૃતિઓનું પ્રદાન આપ્યું હોય છે, અને સાથે સાથે આ કવિતાનો સાર આપ્યો હોય છે। તો કાવ્ય સમજૂતીની અંદર આપણે સાર તો સમજી ગયા છીએ, કાવ્યને પણ સમજી ગયા છીએ, પણ સર્જકના પ્રશ્નો આજે આપણે જોવા છે। તો અખિલ બ્રહ્માંડમાં આ કાવ્યની અંદર આજે આપણે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છીએ। પહેલો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે, અથવા તો આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે? આવો પ્રશ્ન માર્ચ 18 અને જુલાઈ 18માં પૂછાઈ ગયો છે। તો બહુ મહત્વનો પ્રશ્ન છે। પ્રશ્નને આપણે સમજીએ કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ઓળખાય છે, આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે, પ્રશ્ન આ રીતે પૂછવો જોઈએ। તો પ્રશ્નનો ઉત્તર આવે છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા છે। ખાસ વાક્ય હેતુલક્ષી પ્રશ્નનો ઉત્તર પૂરા વાક્યમાં આપવો। બીજો પ્રશ્ન, નરસિંહ મહેતાનું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ કયું છે? તો નરસિંહ મહેતાનું લોકપ્રિય એટલે કેમ? તો નરસિંહ મહેતાએ જે સાહિત્ય સ્વરૂપમાં વધુ પ્રદાન કર્યું છે, વધુ લખ્યું છે, તો એવું સાહિત્ય સ્વરૂપ છે પદ। ત્રીજો મહત્વનો પ્રશ્ન, નરસિંહ મહેતાએ કયા કયા વિષયો ઉપર પદ લખ્યા છે? ઘણા બધા વિષય પર પદ લખ્યા છે, પણ પ્રશ્ન માટે કાયમી તમારી સ્મૃતિમાં એ વસ્તુ અકબંધ થાય, એટલે કે એને આપણે સાચવી અમુક જવાબ આપણે ફિક્સ કરી નાખવાના। નરસિંહ મહેતાએ ઘણા બધા પ્રકારના પદ લખ્યા છે, જેમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આત્મકથાનાત્મક પદો લખ્યા છે, તત્વજ્ઞાનના પદો લખ્યા છે, તો ઘણા બધા પ્રેમ લક્ષણા ભક્તિના પદો પણ લખ્યા છે। પણ તમારે પ્રશ્ન નંબર 3ના ઉત્તરમાં આટલું જ યાદ રાખવાનું છે કે નરસિંહ મહેતાએ કયા વિષયોના પદ લખ્યા છે। તો તમારે આન્સર આટલો યાદ રાખજો, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ 3 પ્રકારના પદો એમના વિશેષ જોવા મળે છે। ચોથો પ્રશ્ન, નરસિંહ મહેતાનું જળ કમળ છાણી જાને એ કાવ્ય પ્રભાત્યું છે કે પદ? તો આન્સરમાં તમારે લખવાનું છે પ્રભાત્યું, કારણ કે પ્રભાત્ય તરીકે વધારે પ્રચલિત થયું છે, પણ એનું સાહિત્ય સ્વરૂપ તો પદ છે। પદ લખશો તો ઉત્તર ખોટો આપશે, માટે તમારે પ્રભાત્યું લખવાનું છે। પાંચમો પ્રશ્ન, નરસિંહ મહેતાએ લખેલા પ્રભાત્યામાંથી 2ના નામ લખો, અથવા તો કોઈ પણ 2ના નામ જણાવો, અથવા કોઈ એકનું નામ જણાવો।
તો તમારે એની અંદર આસન એવો લખવાનો છે, ઉત્તર એવો લખવાનો છે, ભોડી રે ભળવાણ અને જાગને જાદવા, બરોબર, અને જળ કમળ છાડી જાને ઉપરવાળું પદ લખવું હોય તો પણ લખી શકાશે. પણ વિદ્યાર્થી મિત્રો અત્યારથી તમારા ઉત્તર ફિક્સ રાખજો, જેથી કરી છેલ્લા સમયે તમારે કશું વધારે ડિસ્ટર્બ થવાનું ના થાય. પ્રશ્ન નંબર 6, નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો. એમની આત્મચરિત્રાત્મક એટલે શું? તો એમના જીવનલક્ષી એમને કઈ કઈ કૃતિઓ લખી છે? તો એમના જીવનલક્ષી એમને ઘણી બધી કૃતિઓ લખી છે. એમાં પણ તમે ઉત્તર લખી શકો. 2 કૃતિના નામ આપ્યા છે. તો એમના જીવનની અંદર શ્રાદ્ધના પદો આવે છે, શામળ શાહના વિવાહના પદો આવે છે, કુંવરબાઈનું મામેરું આવે છે, હુંડીના પદ આવે છે, હારના પદ આવે છે. તો ઘણા બધા પદ છે, પણ તમે આન્સર ફિક્સ રાખજો, શામળ શાહના વિવાહ, કુંવરબાઈનું મામેરું. વળી આમાંથી ઘણા બધા નામ જણાય, તમને જે નામ યોગ્ય લાગે, પણ 2 નામ ફિક્સ આત્મકથનાત્મકમાં કરજો. હું હોઉં તો 2 પદ નક્કી કરું કે હારના પદ અને હુંડીના પદ. આ પણ એમના આત્મચરિત્રાત્મક પદો જ ગણાય છે. પ્રશ્ન નંબર 7, લોકકંઠે વસીને કોના પ્રભાતીય ચિરંજીવી બન્યા છે? તો લોકકંઠે નરસિંહ મહેતાના પ્રભાતીય ચિરંજીવી એટલે કે લાંબો સમય સુધી પ્રચલિત બન્યા છે. પ્રશ્ન નંબર 8, અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો, એના સર્જકનું નામ જણાવો, એના કવિનું નામ જણાવો. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે તો આન્સર નરસિંહ મહેતા આવે છે. પ્રશ્ન નંબર 9, અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો એનું સાહિત્ય સ્વરૂપ, બરોબર, તો એનું સાહિત્ય સ્વરૂપ થાય છે પદ. નરસિંહ મહેતા એક જ સાહિત્ય પ્રકાર લખ્યો છે, વિશેષ પદ. પ્રશ્ન નંબર 10, નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? તો નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે ઝૂલણા છંદ વાપર્યો છે. અને ઝૂલણા છંદની અંદર ખાસ એમને પ્રભાતી રાગ એટલે કે હે જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા, આ ઝૂલણા છંદનો કહી શકે છે મીટર છે, એટલે કે એનું બંધારણ છે. છેલ્લો મહત્વનો પ્રશ્ન, પરમાત્માની તાત્વિક એકતા દર્શાવતું સુવર્ણ અલંકારોનું દ્રષ્ટાંત કયા કાવ્યમાં છે? આ રીતે પણ પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવું પડે કે અખિલ બ્રહ્માંડ કાવ્યમાં. આમાં અમુક પ્રશ્નો નથી, પણ આવા પ્રશ્ન પૂછી શકાય કે નરસિંહ મહેતા રચિત કયું પદ આપના અભ્યાસક્રમમાં છે? તો પણ આન્સર આવશે અખિલ બ્રહ્માંડમાં. તો આવા મહત્વના પ્રશ્નો છે. ખાસ છેલ્લે બધા આન્સરો પણ તમને આપ્યા છે. આ વિડીયો વારંવાર સાંભળજો, એને ખાસ મિત્રો સુધી પહોંચાડજો, એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. ખાસ ગુજરાતી ભાષાના પ્રવર્તન માટે, ગુજરાતી ભાષામાં બાળકોને રસ પડે એટલા માટે જ આપણી આ ચેનલનો પ્રાદુર્ભાવ છે. તો નવા એક વિડીયો સાથે આપણે મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.